दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे लड़ती पतंगों में, भिड़ती उमंगों में। હવે આજના દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। હવે આપણે આજે જોઈએ કે સંક્રાંતિ તત્વો એની અંદર संक्रांति तत्वों उदीपकीय गुणधर्म। तो संक्रांति तत्व छे ई मोटा भागे ई आयन होय એટલે તત્વ હોય કે એનું સંયોજન હોય, એ એક ઉદીપક તરીકે શક્યતા ધરાવે છે, ઉદીપક તરીકે વર્તે છે। આમ શા માટે? તો કે સંક્રાંતિ धातु तत्वों के तेना संयोजनों घन स्थिति में उदीपक की सक्रियता दर्शावे छे। तो संक्रांति तत्व एनी सपाटी ऊपर घन स्थिति में उदीपक तरीके वर्ते छे। कारण के संक्रांति धातुनी सपाटी पर प्रक्रियकना अणुओ अने उदीपकना परमाणुओं वच्चे रासायनिक बंध बनेला, એટલે રાસાયણિક બંધ બને અથવા બનેલા હોય છે। જેમ બનતા જાય એમ ઘન ઉદીપકની સપાટી ઉપર પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય। જેમ सांद्रता વધતી જાય બધા જ અણુઓ એકઠા થતા જાય। આથી અણુ વચ્ચે બંધ નિર્બળ બને તે સ્થિતિએ તેની સક્રિયકરણ ઊર્જા ઘટે, કારણ કે પ્રક્રિયા વેગ વધે એટલે સક્રિયકરણ ઊર્જા એની નીચી જાય। બંધ છે નિર્બળ બંધ બને ત્યારે એની સક્રિયકરણ ઊર્જા હંમેશા ઘટે। तो उदीपकनी सपाटी ऊपर आ बंध निर्बळ बने अने निर्बळ बंध बने त्यारे एनी सक्रियकरण ऊर्जा हमेशा घटे। तो आ क्रिया दरमियान संक्रांति धातु तेनी ऑक्सिडेशन अवस्था में फेरफार करे, एनी ऑक्सिडेशन अवस्था में फेरफार करे। आथी तेओ उदीपक तरीके વધુ અસરકારક બને છે। એટલે શું કરે કે કોઈ પ્રક્રિયા કોઈ એની સાથે જોડાય અને બંધ બનાવે અને પ્રક્રિયાને અંતે પ્રક્રિયકને વધુ ઉદ્દીપ્ત કરી ને અંતે પાછો હતો એવો ને એવો પાછો ફરી જાય। એટલે ઉદીપકીય ગુણધર્મો। तो संक्रांति तत्वों उदीपकीय गुणधर्मो समझाओ।
संक्रांति उदीपक्य के संक्रांति तत्वों અને તેના સંયોજન ઘન સ્થિતિમાં उद्दीपक सक्रियता उद्दीपकीय सक्रियता दर्शावे छे। उद्दीपकीय सक्रियता दर्शावे छे। तो घन स्थितिमां उद्दीपकनी सक्रियता हमेशा जोवा मळे। तो आम थवानुं कारण संक्रांति तत्वनी विविध ऑक्सिडेशन अवस्था અને સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા ઊંચી। સંક્રાંતિ તત્વોની વિવિધ ઓક્સિડેશન अवस्था અને સંકીર્ણ સંયોજન બનવાની ઊંચી ક્ષમતા। દાખલા તરીકે संपर्क विधिमां V2O5 हेबर विधि वनस्पतिનું હાઇડ્રોજન वनस्पति तो एनाइनो कोको तो क्रिया विधि तो क्रिया विधि अंदर उद्दीपनीय क्रिया में उद्दीपकनी सपाटी पर प्रक्रियकोना अणुओ अने उद्दीपकना परमाणु वच्चे रासायणिक बंध बनेला होय छे। आथी उद्दीपकनी सपाटी पर प्रक्रियकनी सांद्रतामां वधारो थाय छे अने अणुओना बंध निर्बळ बने छे। आ साथे सक्रियकरण ऊर्जा घटे। उद्दीपकनी सपाटी पर प्रक्रियकना अणुओ
અને ઉદ્દીપકના પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બનેલા આથી ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે અને અણુઓમાં રહેલા બંધ બને છે. તેની સાથે સક્રિયકરણ ઉર્જા ઘટે છે એટલે પ્રક્રિયા વધે. ઉર્જા ઘટે છે એટલું લખી લ્યો. આ ક્રિયામાં સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. આ ક્રિયામાં સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થામાં આથી તેઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. એટલે ઉદ્દીપક તરીકે એ વધુ અસરકારક બને છે. ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. દાખલા તરીકે iron-2 આયોડાઇડ અને પર સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે
હવે આમાં 2i માઇનસ AP પ્લસ 3 અને બે ઇલેક્ટ્રોન આપી દઈએ એટલા બે લો લાઈટ થઈ જાય 2AP પ્લસ 2 અહીંયા AP પ્લસ 3 નું AP પ્લસ 2 હવે S2O8 2Fe પ્લસ 2 અને ફરી પાછા બે ઇલેક્ટ્રોન આપે બે ચાર થઈ ગયા એટલે 2Fe પ્લસ 3 અહીંયા Fe પ્લસ 2 Fe પ્લસ 3 Fe પ્લસ 3 નો Fe પ્લસ 2 માં અને છેવટે ફરી Fe પ્લસ 3 માં રૂપાંતર થાય છે એટલે આ સંક્રાંત તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ આ એનું એક ઉદાહરણ તો આપણે એના ઉદાહરણ સાથે એની સમજૂતી આપી હવે આંતરા દિવસે ચાલો લઈ संक्रांति धातु की लेटिस रेखा की स्फटिक रचना अंदरना भागमां नाना कद धरावता परमाणुओ कार्बन नाइट्रोजन हाइड्रोजन जेवा परमाणु गोठवाय ने एवा नाना कद धरावता परमाणुओ
ગોઠવાય ત્યારે જે પ્રકારના સંયોજનો બને તેને આંતરાલય સંયોજન કહે છે. એમાં લખાય કે સંક્રાંતિ ધાતુ તત્વોની લેટિસ સ્ફટિક સ્ફટિક રચનાના અંદરના ભાગમાં પોલા નાના કદ ધરાવતા પરમાણુઓ H N K C ગોઠવાય છે. જે ગોઠવાય બનતા સંયોજનને આંતરાલય સંયોજન તો આંતરાલય સંયોજન કહે છે. આ સંયોજન સહસંયોજક કે ન હોય કે આયનીય પણ ન હોય. સહસંયોજક કે आयनीय होता नहीं. दाखला तरीके PaC Mn4C AP3 N લખો C લખો VH તેમાં તત્વોનું સંગઠન નિશ્ચિત હોતું નથી. આથી તેને બિન તત્વ યુગ मितीय बिन तत्व योग मितीय संयोजन अथवा बिन प्रमाणीय बिन प्रमाणीय संयोजन
આ સંયોજનની ઓક્સિડેશન અવસ્થા હોતી નથી. હવે એના કેટલાક લાક્ષણિકતાઓ, તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, પછી તે ખૂબ જ સખત છે, કેટલાક બોરાઇડ સંયોજનો હીરા જેટલી કઠિનતા ધરાવે છે, ધાત્વિય વાહકતા જાળવી રાખે છે, તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તેની કેટલીક લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ. તે ખૂબ જ અને બોરાઇડ નો જન્મ હીરા જેટલી કઠિનતા ધરાવે છે. તેના ગલન બિંદુ કણા ગલન બિંદુ ઊંચા હોય છે, સ્થાયીતા વધારે, સખત હોય, કઠિનતા હોય. ધાતુ જેવી વાહકતા જાળવી રાખે. ધાત્વિય વાહકતા જાળવી રાખે છે. બીજું રાસાયણિક રીતે નિષ્ક્રિય. રાસાયણિક રીતે તેઓ નિષ્ક્રિય હોય છે. એટલે આ બધા તત્વો આંતરાલય સંયોજન એટલે શું? તેના ગુણધર્મમાં થતો ફેરફાર. તેના ગુણધર્મમાં થતો ફેરફાર. તો આંતરાલય સંયોજનો બને એટલે એની સ્થિરતા વધે, એટલે એ સ્ફટિક વધુ કઠિન બને.
એની કઠિનતા વધારે હોય, ગલનબિંદુ ઊંચા હોય, વાહકતા ધાતુ જેવી જ હોય, રાસાયણિક રીતે સક્રિય ન બને, નિષ્ક્રિય બની જાય. ચાલો લખી મિશ્ર ધાતુનું નિર્માણ. તો મિશ્ર ધાતુ જુદી જુદી બે કે વધારે ધાતુનું મિશ્રણ છે જે તેના ઘટકો નિશ્ચિત રીતે મિશ્ર કરવામાં આવે છે. મિશ્ર ધાતુમાં જુદા જુદા ધાતુના તત્વોનું મિશ્રણ છે અને તેના ઘટક તત્વોને મિશ્ર કરી બનાવવામાં આવે છે. મિશ્ર ધાતુમાં જુદી ધાતુ તત્વોનું મિશ્રણ છે જેમાં જુદા જુદા ઘટક તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે. હવે મિશ્રણ એક સમાન ઘન દ્રાવણ છે. તેમાં કોઈ એક ધાતુના સ્ફટિક રચનામાં બીજી ધાતુના પરમાણુઓનું યાદચ્છિક રીતે વિતરણ કરવામાં આવે છે. મિશ્ર ધાતુ સમાન ઘન દ્રાવણો છે જેમાં એક ધાતુના સ્ફટિકમાં બીજી ધાતુના પરમાણુનું યાદચ્છિક રીતે વિતરણ કરવામાં એક ધાતુના સ્ફટિકમાં બીજા ધાતુના પરમાણુ ફેલાવ કરવામાં આવે અથવા એનું વિતરણ કરવામાં આવે. એટલે એક ધાતુનું સ્ફટિકની અંદર અનિયમિત રીતે બીજા ધાતુના પરમાણુ રહેલા હોય છે. જે ધાતુની ધાત્વિય ત્રિજ્યા 15% થી ઓછી હોય તેવી ધાતુનું મિશ્રણ બનાવી શકાય. જે ધાતુની ધાત્વિય ત્રિજ્યા 15% કરતા ઓછી હોય તેવી ધાતુનું
મિશ્રણ કરી 15% ઓછું હોય મિશ્ર ધાતુ બનાવી શકાય. ત્રિજ્યા ઓછી હોય તેવી ધાતુનું મિશ્રણ કરી મિશ્ર ધાતુ બનાવી શકાય. તો ખાસ કરીને મિશ્ર ધાતુ એટલે કે જુદી જુદી ધાતુઓનું મિશ્રણ જેમાં જુદા જુદા ઘટકોનું તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે. બે અથવા બે કરતાં વધારે જુદી જુદી ધાતુઓનું મિશ્રણ અહીં લખાય બે કે વધારે જુદી જુદી ધાતુનું મિશ્રણ છે જેમાં જુદા જુદા ઘટક તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે. મિશ્ર ધાતુ સમાન ઘન દ્રાવણ છે જેમાં એક ધાતુના સ્ફટિકમાં બીજી ધાતુના પરમાણુનું યાદચ્છિક અને અનિયમિત રીતે વિતરણ કરવામાં આવે છે. જે ધાતુની ધાત્વિય ત્રિજ્યા 15% કરતાં ઓછી હોય તેવી ધાતુનું મિશ્રણ કરી મિશ્ર ધાતુ બનાવી શકાય છે. એટલે આ રીતે મિશ્ર ધાતુ બનાવી શકાય. હવે મિશ્ર ધાતુ હોય તો એના કેટલાક ગુણધર્મો તે સખત થઈ જાય, તેના ગલન બિંદુ ઘણા ઊંચા જાય, ઘસારાનો પ્રતિકાર કરે, ક્ષારનો પ્રતિકાર કરી શકે છે. તેના ગુણધર્મોમાં ફેરફાર થાય, તે વધુ સખત સ્ફટિક બને, તેના ગલન બિંદુ ઘણા ઊંચા જાય છે, તે ઘસારાનો પ્રતિકાર કરી શકે, ક્ષારનો પણ પ્રતિકાર કરી શકે છે. આયર્નની મિશ્ર ધાતુ જેમ કે સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ કે જેમાં ક્રોમિયમ મેંગેનીઝ ઝિંક કોપર એટલે ક્રોમિયમ વેનેડિયમ ટંગસ્ટન મોલિબ્ડેનમ મેંગેનીઝ જેવી ધાતુ ઉમેરવામાં આવે છે. તેની લાક્ષણિકતા તેના સ્ફટિક ઘણા સખત બને છે. તેના ગલન બિંદુ ઘણા ઊંચા હોય છે. તે ઘસારાનો પ્રતિકાર કરી શકે છે. તે ક્ષારનો પ્રતિકાર કરી શકે છે. તેના સ્ફટિક ઘણા સખત, તેના ગલન બિંદુ ઘણા ઊંચા, તે ઘસારાનો પ્રતિકાર કરી શકે, તે એની અંદર ક્ષાર ન લાગે એટલે ક્ષારનો પ્રતિકાર કરી શકે. દાખલા તરીકે ગેલ્વેનાઇઝ આયર્ન છે એમાં આયર્ન સાથે ઝિંકની મિશ્ર ધાતુ કરેલી હોય એટલે એમાં ક્ષાર લાગતો નથી, કાટ લાગતો
નથી, એટલે ક્ષારનો સારો પ્રતિકારક ગુણ ધરાવે છે. એટલે મિશ્ર ધાતુ ક્ષારના સારા પ્રતિકારક છે. મિશ્ર ધાતુ કષાયનો સારો પ્રતિકારક છે. શક્તિમાં વધારો કરે છે. તેના ગલન બિંદુ હંમેશા ઊંચા હોય છે. હવે એનું ઉદાહરણ જોઈએ. હવે આયર્ન ધરાવતી મિશ્ર ધાતુઓ સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ માં Cr, vanadium, chromium, manganese, tungsten, molybdenum જેવા ધાતુ ઉમેરવામાં આવે છે. પછી બિન સંક્રાંતિ ધાતુ બિન સંક્રાંતિ ધાતુ સાથે મિશ્રણ જેમ કે પિત્તળ એમાં Cu સાથે Zn, કાંસુ એમાં Cu સાથે Sn, ટીન. મિશ્ર ધાતુના ઉદાહરણો આપણે જોયા. મિશ્ર ધાતુ ચાલો ડેલી ટેસ્ટ આજની ઉદ્દીપકીય ગુણ સમજાવો. આંતરાલય સંયોજન પર નોંધ. મિશ્ર